પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય નરસિંહ મહેતા હારમાળા જયંતી. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. વિક્રમ સંવત 1512માં નરસિંહ મહેતાની ભક્તિ પર સવાલો ઊભા થયા હતા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેમની ભક્તિના પ્રતીક સ્વરૂપે નરસિંહ મહેતાને હાર અને કરતાલ અર્પણ કરીને તેમની કૃષ્ણ ભક્તિને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પ્રમાણિત કરી હતી. ત્યારથી માગશર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની હારમાળા જયંતી ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતા ચોરા ધાર્મિક સ્થાનમાં નરસિંહ મહેતાની હારમાળા જયંતીને લઈ કહેવાય છે કે કેટલાક ખટપટિયા રાજદ્વારી માણસોની કાન ભંભેરણીથી જૂનાગઢના રાજા રામ માંડલિક નરસિંહની કસોટી કરવાનું વિચારે છે. તેમણે ફરમાવ્યું, સવાર સુધીમાં દામોદર રાયજી તેમના ગળામાં રહેલો હાર જો નરસિંહ મહેતાને નહીં પહેરાવે તો તેમની ભક્તિ ખોટી ગણી તેમને સજા કરવામાં આવશે. આ ફરમાન સાથે નરસિંહની અને અખિલ બ્રહ્માંડના નાથ એવા ભગવાનની કસોટી શરૂ થાય છે. રાગ કેદારો ગીરવે મૂકેલો હોય છે, તેથી મહેતાજી તે ગાઈ શકતા નથી અને નરસિંહ મહેતા શીશ ઝુકાવવા તૈયાર હોતા નથી. તેમાંથી માર્ગ કાઢવા કહેવાય છે કે સ્વયં મહેતાજીનું રૂપ ધરી શેઠ ધરણીધરને 60 કોરી ચૂકવી ગીરવે મુકાયેલો કેદારો રાગ છોડાવી જેલમાં ફેંકતા મહેતાજી કેદારો લલકારે છે અને ભગવાન દામોદર રાયજીનો હાર તેમના ગળામાં પહેરાવાય છે. આ રીતે નરસિંહ મહેતા શિરછેદની સજામાંથી તે દિવસે ઉઘર્યા હોવાથી આ દિવસને નરસિંહ મહેતા હારમાળા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં જેના પદો અને કવિતામાં રહેલ સત્ય અને તત્વજ્ઞાન આજ પણ મોરપીંછ સમાન છે તેવા કૃષ્ણના ભક્ત સંત શિરોમણી અને ગુજરાતી ભાષાના વૈષ્ણવજનથી ખ્યાતિ પામેલ ભક્ત કવિ નરસિંહ મહેતાજીએ ભક્તિ માર્ગના અનેકાનેક પદો રચ્યા, જે અંગે આજે પણ ઘણું લખાઈ રહ્યું છે. નરસિંહ મહેતા કૃષ્ણ સાથે એકાકાર થયેલા એટલે સંપૂર્ણ ભાવમય, કૃષ્ણમય અને આત્મમય કવિતાઓ, ભજનો, પદો અને પ્રભાતિયાનું સર્જન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા હારમાળા જયંતીનું મહત્વ હાલની પેઢીને સમજાવવું ખૂબ જરૂરી છે. ભગવાન કૃષ્ણએ જેમ કહ્યું છે કે વૃક્ષમાં પીપળો હું છું, તેમ તેઓ કહે છે કે મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું. અપભ્રંશ આપણે માગશર કરીએ છીએ. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો હાર મહેતાજીને પહેરાવ્યો હતો. કહેવાય છે કે તેમના દ્વારા ગવાયેલ રાગ કેદાર સાંભળીને અખિલ બ્રહ્માંડનો ધણી વૈકુંઠમાંથી ધરતી પર ઉતરી આવ્યો અને એ દિવ્ય ચેતનાની જ્યોત જાણે આજે પણ આ ધરતી પર ઝળકે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિથી બે નગરને કૃષ્ણ ભક્તિમાં લીન કર્યા છે. એક એમનું જન્મસ્થળ તળાજા અને બીજું જૂનાગઢ. તળાજામાં જન્મેલા નરસિંહે જૂનાગઢને પોતાની ભક્તિભૂમિ બનાવી અને ભગવાનની ભક્તિમાં લીન થયા. જૂનાગઢ સ્થિત દામોદર કુંડ આજે પણ રાધા દામોદરજી માટે આસ્થા ધરાવે છે, તેટલી જ આસ્થા સૌ ભક્તો નરસિંહ મહેતા માટે પણ ધરાવે છે. કોઈ પણ દૈવીય તત્વની આ પ્રકારે 3 વખત જયંતીની ઉજવણી થતી હોય તેવું પણ ભાગ્યે જ જોવા મળે છે. જેમાં એક છે નરસિંહ મહેતા કે જેને ભગવાન કૃષ્ણની ભક્તિના પર્યાય પણ માનવામાં આવે છે. જૂનાગઢમાં આદ્યકવિ નરસિંહ મહેતાજીની 569મી હારમાળા જયંતીની ઉજવણી જૂનાગઢ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. તો ભુજમાં વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા નરસિંહ મહેતા અને કૃષ્ણ ભક્તિના પદોની રજૂઆત કરીને નરસિંહ મહેતા હારમાળા જયંતીની ઉજવણી કરાશે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો નરસિંહ મહેતા હારમાળા જયંતી. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.